આપણી સાથે આજે એક પેશન્ટ છે, એમને પાયલોનિરલ સાઇનસની સર્જરી કરેલી છે. એમને ફ્લેપ સર્જરી કરી છે પાયલોનિરલ સાઇનસની, અને ફ્લેપ સર્જરી કર્યા પછી અત્યારે સરસ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે અને કમ્પ્લીટ રૂઝ આવી ગઈ છે. તો આપણે જાણીએ એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તમને પ્રોબ્લેમ હતો એના માટે તમે અહીંયા આવ્યા એ પહેલાં કયું ઓપરેશન કરાવેલું તમે? એમાં શું કરેલું પહેલાં સર્જરીમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓપરેશન કરાવેલું હતું. હા. પછી સારું ના થયું અને પછી શું પ્રોબ્લેમ થતો હતો? 5 થી 6 વાર થયું વારંવાર. હા. પણ સારું ન થયું. હા. પછી અહીંયા આવ્યા પછી આપણે ફ્લેપ સર્જરી કરી તમારી. પછી તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો ડ્રેસિંગનો ને એવો? પછી કંઈ વાંધો નથી આવ્યો, કંઈ દુખતું નથી હવે, અને કંઈ સામું કોઈ દુખતું નથી. પહેલી વારમાં બહુ દુખતું હતું ડ્રેસિંગમાં. તો હવે એમની પાયલોનિરલ સાઇનસની સર્જરી તો થઈ ગઈ. પહેલાં એમની લેઝર પદ્ધતિથી સર્જરી કરેલી હતી અન્ય જગ્યાએ, અને પછી એમને રિઝલ્ટ ના મળ્યું અને સારું ના થયું અને ફરીવાર થયું. અને આવું ક્યારેક 10% કેસમાં બનતું હોય છે, ફરીવાર થતું હોય છે. પછી આપણે એમની પાયલોનિરલ સાઇનસની ફ્લેપ સર્જરી કરી અને પછી એમને કમ્પ્લીટ રૂઝ આવી છે. તો એમના કેસમાં એક રિસ્ક ફેક્ટર હતું કે ભાઈ એમનું વજન બહુ વધારે હતું, તો એમાં ક્યારેક રૂઝ આવતા વાર લાગે. અત્યારે એમને આપણે સમજાવેલું છે અને એક્સપ્લેન કર્યું છે કે જો પાયલોનિરલ સાઇનસ હોય તો ફરીવાર ના થાય પ્રિવેન્શન માટે શું ધ્યાન રાખવું જોઈએ. તો આપણે એમને વજન ઘટાડવાની સલાહ આપી છે, કઈ રીતના ક્લિનિંગ કરવું, રોજ ડેઈલી એનું કઈ રીતના ધ્યાન રાખવું, લાંબો સમય બેસવું નહીં, લાંબુ ડ્રાઇવિંગ કરવું નહીં, ટાઈટ જીન્સ નહીં પહેરવાનું, ટાઈટ કપડાં નહીં પહેરવાનું, એ બધું આપણે એમને એક્સપ્લેન કરેલું છે.